या देवी सर्वभूतेषु શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું પર્વ શક્તિ અને સાધનાના અનુપમ સંગમનું પર્વ છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ આવી રહી છે, જે 19 માર્ચથી શરૂ થાય છે, જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે. પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજે દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. ચોથે દિવસે માતાજીનું ચોથું સ્વરૂપ એટલે કે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. પાંચમા દિવસે માતાજીના પાંચમા સ્વરૂપ એવા સ્કંદ માતાની પૂજા થાય છે. છઠ્ઠે દિવસે છઠ્ઠા સ્વરૂપ એવા માતાજીના કાત્યાયની સ્વરૂપની પૂજા થાય છે. સાતમા દિવસે માતાજીનું સાતમું સ્વરૂપ એટલે કે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આઠમા દિવસે માતાજીનું આઠમું સ્વરૂપ એટલે કે માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે. અને અંતિમ નવમે દિવસે માતાજીનું નવમું સ્વરૂપ એવા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ એ ભક્તિ સાથે સંયમ અને આરાધનાનો પણ મહાપર્વ છે. આ દિવસોમાં કરેલી ઉપાસના, જપ તપ કઈ ગણા ફળદાયી માનવામાં આવે છે. તો આવો જાણીએ કે ચૈત્રી નવરાત્રિના શુભ મુહૂર્ત શું છે, ઘટ સ્થાપનનું મુહૂર્ત શું છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત, કન્યા પૂજન કેવી રીતે કરવું, અષ્ટમી નવમીની તિથિ ક્યારે છે અને પારણા ક્યારે કરવા, તેની તમામ વાતો આ વિડીયો દ્વારા અમે તમને સમજાવીશું. તો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં ઘટ સ્થાપનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. સાથે સાથે ઘટ સ્થાપન કેવી રીતે કરવું તેની પણ માહિતી અમે તમને આપશું. મિત્રો, શાસ્ત્રો અનુસાર શુભ મુહૂર્તમાં વિધિવત એ ઘટ સ્થાપન કરવું જોઈએ, જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસથી જ બ્રહ્મ મુહૂર્તમાં બેસી સ્નાન કરી ઘટ સ્થાપન કરવું જોઈએ. નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ અને ગુરુવારથી થાય છે અને સમાપ્તિ 27 માર્ચ શુક્રવારના દિવસે થાય છે. મિત્રો, આ 9 દિવસ મા દુર્ગાના 9 સ્વરૂપોની અલગ અલગ રીતે પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિમાં ઉપવાસ રાખવામાં આવે છે. મિત્રો, ઉપવાસ રાખવાથી, માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરવાથી મનમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે અને માતાજીની વિશેષ કૃપા એ સાધકો અને ભાવકો ઉપર બની રહે છે. શક્તિ અને ભક્તિનો અનોખો સંગમ એ ચૈત્રી નવરાત્રિ છે. મિત્રો, પ્રતિપદાની તિથિની શરૂઆત 19 માર્ચ ગુરુવારે સવારે 4:54 થાય છે અને સમાપ્તિ 20 માર્ચ શુક્રવારે સવારે 4:52 થાય છે. તેની આગળ એટલે કે 19 તારીખની આગળ એ અમાવસ્યાની તિથિ આવે છે. તેથી ચૈત્રી નવરાત્રિની જે